મિત્રો તમને એક સવાલ છે, તમે ભરૂચને શું માનો છો? એક મોટું શહેર કે પછી એક ગામડું? દેખાવામાં તો ભરૂચ મેટ્રો સિટીથી ઓછું નથી. મોટી ઇમારતો છે, મોટા મોટા ઉદ્યોગો છે અને લાખોમાં વસ્તી પણ છે. પણ કાગળ પર આજે પણ ભરૂચ સુધારાય એટલે કે નગરપાલિકા જ છે. ગુજરાતમાં એવા ઘણા મોટા શહેરો છે જેવા કે જુનાગઢ અને હવે તો ગાંધીધામ પણ કોર્પોરેશનની રેસમાં લાગ્યા છે. પણ દક્ષિણ ગુજરાતનું નાક ગણાતું આપણું આ ભરૂચ કેમ પાછળ રહી છે? નમસ્કાર, હું છું કિશન અને આજે આપણે વાત કરવાના છે ભરૂચની ખુરશીના ખેલની, જેના કારણે ભરૂચનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે. કેમ ભરૂચને મહાનગરપાલિકા નથી બનાવવામાં આવતું? ચાલો તેની પાછળનું કારણ જાણીએ. મારા દ્રષ્ટિએ શું છે કારણ તે હું તમને જણાવું. સૌથી પહેલું અને સૌથી ખાસ કારણ પૈસા અને પાવર. ભરૂચની ભૌગોલિક સ્થિતિ તમને ખ્યાલ જ છે. ભરૂચ શહેરને બિલકુલ અડીને આવેલા ભોલાવ, જાડેશ્વર, નંદેલાવ, મક્તમપુર, ઉમરાજ જેવા વિસ્તારો આવેલા છે. આ વિસ્તારો કહેવા માટે ગામડા છે પણ હકીકતમાં આ પોશ વિસ્તાર છે. અહીંની ગ્રામ પંચાયતો સૌથી ધનિક ગ્રામ પંચાયતોમાં ગણાવવામાં આવે છે. જો ભરૂચ મહાનગરપાલિકા બને તો આ દરેક ગ્રામ પંચાયતોને તાળા વાગી જાય અને બધું કોર્પોરેશનમાં ભળી જાય. હવે અહીં જ પ્રોબ્લેમ ઊભો થાય છે. આ સમૃદ્ધ પંચાયતો એવું નથી ઈચ્છતા કે તેમની આવક અને ગ્રાન્ટો શહેર સાથે વેચાય. અત્યારે અહીં દરેક પંચાયતો પાસે પોતાનું ફંડ છે, તેમની સત્તા છે અને અહીં કોર્પોરેશન આવે તો સૌથી પહેલા તેમની પાસેથી તેમનો પાવર જાય અને તેમની સત્તા કોર્પોરેશન કમિશનર પાસે જતી. બસ આ ખુરશીના ખેલને બચાવવા માટે આખા ભરૂચને બાનમાં લેવાયું છે. બીજું બહાનું બતાવવામાં આવે છે કે સરકારનો નિયમ છે જ્યાં ચોક્કસ પ્રકારની વસ્તી હોય તો ત્યાં કોર્પોરેશન જાહેર કરવામાં આવે. પણ સત્ય શું છે? આપણા ભરૂચમાં ઘણી મોટી કોર્પોરેટ એરિયા આવેલા છે. ભરૂચની અંદર અંકલેશ્વર, દહેજ, ઝઘડિયા જેવા વિસ્તારોમાં ઘણા મોટા ઉદ્યોગો આવેલા છે અને ત્યાં લાખોની સંખ્યામાં લોકો અપડાઉન કરે છે, જેને આપણે ફ્લોટિંગ પોપ્યુલેશન કહી શકાય. તેના લીધે જ તેને ગણતરીમાં લેવાતું નથી. જો ભરૂચ શહેરના આ આજુબાજુના ગામડાઓને તમે ભેગા કરી દો તો વસ્તીનો આંકડો નિયમ કરતા ક્યાંય વધી જાય છે. પણ નેતાઓ વસ્તીઓના આંકડા ઓછા બતાવીને આ પ્રક્રિયાઓ ટાળી રહ્યા છે. તમને એમ થશે કે ભલે ને પંચાયત રહે કે પાલિકા, અમને શું ફરક પડે છે? ફરક પડે છે, બહુ મોટો ફરક પડે છે. નગરપાલિકાને જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેના કરતાં વધારે મહાનગરપાલિકાને ગ્રાન્ટ મળી શકે, એ પણ બમણી સંખ્યામાં, જેનાથી ફ્લાયઓવર, અંડરપાસ, સારા રસ્તા, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ઘણા મોટા મોટા કામો થઈ શકે છે. બીજું, ટાઉન પ્લાનિંગ. અત્યારે તમે જ્યાં જુઓ ત્યાં આડેધડ બાંધકામ થઈ રહ્યું છે. આડેધડ લોકો રસ્તા ઉપર કામ કરી રહ્યા છે. જો કોર્પોરેશન હોય તો વ્યવસ્થિત ટીપી સ્કીમ બને અને તે પ્રમાણે બાંધકામ થાય જેથી રસ્તા પહોળા થઈ શકે. સૌથી મોટી પ્રોબ્લેમ જે આપણા ભરૂચમાં ટ્રાફિકની છે તે પણ સોલ્વ થઈ શકે છે. ત્રીજું, સુવિધાઓ. આપણા ભરૂચમાં તો સિટી બસો, ફાયર બ્રિગેડો, એમ્બ્યુલન્સો દોડી જ રહી છે, પણ શું તે સારી કન્ડિશનમાં છે? ના. હાલમાં તમને એક વિડીયો હું શેર કરીશ કે જે વિડીયો આપણા સિટી બસની છે, જ્યાં રસ્તા પર સિટી બસ ચાલી રહી છે અને ત્યાંનો પાછળનો કાચ તૂટી ગયેલી હાલતમાં જોવા મળ્યું. આનાથી નુકસાન કોને? તમે ભરૂચમાં જ્યાં જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક અને ગંદકીની સમસ્યા છે. તેનું કારણ એ જ છે કે આપણી પાસે ફંડ અને પ્લાનિંગની કમી છે. અહીં કોઈ વાત કોઈ પક્ષની નથી કે કોઈ સત્તાધીશની નથી. અહીં વાત છે સ્થાનિક નેતૃત્વના નબળાઈની. સત્તા પક્ષ હોય કે વિપક્ષ, સ્થાનિક લેવલે તો દરેક પોતાનું સેટિંગ કરે છે. પંચાયતના સભ્યોને પોતાની ગ્રાન્ટ વાલી છે અને શહેરના નેતાઓને મહેનત કરવી નથી. ને એક બાજુ કોઈ પણ નેતા છાતી ઠોકીને ગાંધીનગરમાં કોઈ અપીલ નથી કરી શકતો કે અમને મહાનગરપાલિકાનો દરજ્જો આપ. કારણ કે જો મહાનગરપાલિકા બને તો સિસ્ટમ પારદર્શક બનશે, મોટા અધિકારીઓ આવશે અને નાના નેતાઓની દુકાન બંધ થશે. તો હું તમને કહું છું કે તમને ગામડું જોઈએ છે કે પછી શહેર? આપણો આ સમય પાકી ગયો છે અને આપણે આ ગામડાની માનસિકતામાંથી દૂર આવી અને મેટ્રો સિટીની માંગ કરવી પડશે, મહાનગરપાલિકાની માંગ કરવી પડશે. જ્યાં સુધી ભરૂચ મહાનગરપાલિકા નહીં બને ત્યાં સુધી ટ્રાફિક, ગંદકી અને રસ્તાની કાયમી હલ નહીં થઈ શકે. કોમેન્ટમાં જણાવો તમારો અભિપ્રાય. તમને શું ભરૂચ ગામડાના સ્વરૂપમાં જોવું છે કે પછી શહેરના સ્વરૂપમાં? ભરૂચને મહાનગરપાલિકા બનાવી છે કે નથી બનાવી? અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો અને આવા જ વિડીયો માટે અમને જરૂરથી ફોલો કરો.